धामजी राम, गरीबदास, सुखराम, बुद्धगीर, नूरापीर, रामदेवजी महाराज, कृष्ण कन्हैया, रामचंद्र भगवान, गौमाता तापी, सत्य सनातन। ओम नमः। प्रेम पंथ अति कठिन, जैसे खांडा केरीदार, कहे प्रीतम वहां पोसे करोड़ में कोक। प्रेम विना प्रभु नहीं મળે, अंतर्जामी अढळक नहीं डळे। प्रेम विना घट खाली जान, प्रेम विना पंड प्रगट मसान। भगवान दे છે રાજા ભરતે અનેક સંતોએ મહાનને મલપા અલખ જગાયો। આપણું હવે હૃદય મહાન જેવું છે, પણ ભોળાનાથ જેવું કઈક કરવી તો પ્રેમ વિના પ્રગટ મસાણ જાણ। આપણે ઘણા દિવસથી આ પ્રેમનું ગાલે છે, તો આજે લગભગ પરિપૂર્ણ કરશું। બહુ લાંબો પ્રેમ આલ્યો આમાં ભગવાન હારે। હવે તો બસ લોકલાદ ગણે નહીં, કચ્છી પ્રેમ રહ્યો જેને રુદિએ વસી। શ્વાસો ઉશ્વાસ સમરણ તે કરે, પ્રીતમ પ્રેમ સૌથી સરે। જ્યારે અનેક પદ્ધતિ, અનેક યુક્તિ, તો પરમાત્મા હારે પ્રેમ કરવા માટે એક મહાપુરુષે સહજ અને દેહાની યુક્તિ ગોઠવેલી કે શ્વાસ અને ઉશ્વાસે સમરણ કરે। કારણ કે આપણે જાત્રા તીર્થ વ્રત કરવા જાવી તો બહુ ખર્ચો થાય, અને ત્યાં કદાચ ને ભગવાન મળે કે ન મળે, પણ અહીંયા તો હાવ નજીક બતાવી દીધા। શ્વાસ અને ઉશ્વાસની માલપા પરમાત્મા અને પરમાત્માની શક્તિ રહેલી છે। અને એક પ્રાણમાંથી અપાન વાયુ બે વસ્તુ છે આમાં, પ્રાણ અને અપાન। એટલે એને શિવ અને શક્તિની ઉપમા આપી, અને છે પણ। અને એ એકદમ શિવ અને શક્તિ, અને જેને આપણે આખો દિવસ સીતારામ સીતારામ કહેવી, એ સીતા અને રામ એનું એકદમ કોડવડને માલપા, જેને મર્મગમ કે મહામંત્ર કહેવાય, સદગુરુ દ્વારા પ્રાપ્ત થાય। અને એ જ ભજન કરતા કરતા પરમાત્મા હારે પ્રેમ થાય, અને પરમાત્માની ઝાંખી થાય, અને જીવ મટી અને શિવ થાય। એટલે ગંગા સતી કીધું કે જીવ શિવની થઈ ગઈ એકતા, પાનબાઈ એને કરવું પડે નહીં બીજું કાંઈ કરવું ન પડે। કેમ કે દ્વાદશ પીધો પ્રેમથી। દ્વા એટલે 2 ને 10 એટલે 12 આંગળનો શ્વાસ છે, એને પીધો। આમાં અમૃત છે। શું છે આમાં? અમૃત। તો જ્યારે આ ભક્તિ આપણી પાસે આવે, એટલે સુખરામ બાપુએ કીધું, આ ભક્તિના ભેદને જાણી, વ્રથીને નિયમમાં આણી, દમના દોરને જાલી, ધર અધર રસ્તે ચાલી, માળા રઘુવીરને વાલી। ભગવાનને કે મારો બંદો કોક મારું સ્મરણ કરે છે, મારો પોકાર કરે, મારી કોક બંદગી કરે, ભગવાનને એમ થાય તો આપણા કામ બધા સરે। શું થાય? આપણું કામ, આપણું કાર્ય બધું સહજની મેલપા થાય। તો ઘણા એમ કે ભાઈ રામ રામ કર્યા કઈ આપણા કામ થાય? રામ રામ કર્યા કામ થાય? થાય। આગવી સંતો મહાપુરુષો થઈ ગયા, એને એટલી બધી નિષ્ઠા, અને એક પણ શ્વાસો ખાલી ન ગયો હોય, એના બધા કાર્ય થાય। પીપળેની મેલપા બાપા સવારામ બાપાને એનો જે આદિ ધંધો હોય કરતા માટીનું કામ, તો મહાપુરુષ આવ્યા, ગુરુમુખી તો હતા જ, સાધુ સંતો અભ્યાગતોની સેવા કરે, ટુકડો કે યથાશક્તિ પ્રમાણે બધું આપતા।
પછી કીધું કે હે સવા, તો કે હા બાપુ, તું આ મૂકી દે ને માળા કરીને બાપુ, તો કે આ બધા ખાય શું આવે, તને ભરોહો નથી? એ કે છે ને, તો મને મારા વાક્ય માથે ભરોસો બંધ કરી, આ મૂક્યો સાંકડો અને માલપા પટાટીઓ મૂકી દીધું અને પછી માળા અને ભગવાનનું ભજન કર્યું, તો આપમેળે પોઠું આવી છે. નામમાં તાકાત તો છે, શક્તિ છે. એમાં કેટલી શક્તિ છે? તો કે 14 બ્રહ્માંડ ઉત્પન્ન કરવાની શક્તિ છે, એવી શક્તિ આમાં. અને એવું સાંકડો હકેલીને મૂક્યો કે ભલે કોઈક લગ્ન થઈ પૂંજવા આવતા, બાકી આપણે નડવો નહીં. અને પછી જોવો જી 24 કલાક લાખો માણસ આવે ને જાય, ટુકડો ભજન ભક્તિ ધર્મ સત્યનો રાહ. સવારામ બાપા, બળદેવ બાપુ, આ બધા સંતોને નિષ્ઠા હતી નામમાં છે, આ શ્વાસમાં છે. આપણે મૂલદાસ બાપુ કે ને, શ્વાસની મેલ પાસે જેને વિશ્વાસ આવી ગયો એટલે કામ પૂરું થઈ ગયું. બસ આમાં વિશ્વાસની જ વાત છે ને, હે વિશ્વાસ બસ. અને નામમાં જે તાકાત છે એટલી રામ કરતા નામમાં વધુ તાકાત છે. એટલે કીધું રામ કરતા નામ અધિક. રામ ભગવાનથી હયાતની મેલપા તો થોડા ઘણા તર્યા છે, પણ નામની મેલપા અબજો ખરબો તર્યા, તરશે અને તરે છે હાલમાં. આ નામનો મહિમા. તો શ્વાસ અને ઉશ્વાસ, શ્વાસે શક્તિ, ઉશ્વાસે શિવ, કે ઉશ્વાસે શક્તિ અને શ્વાસે શિવ, એમ ક્યાંક છે. હવે જેમ એ પછી હરકું કરશું આપણે, ખબર છે ને બધાને કેમ શું છે. આપણે નાભી કમળમાંથી શ્વાસ ઉપડે, નાકમાંથી અંદર શ્વાસ આવે અને શક્તિ કહેવામાં આવે છે, અને બહાર અપાન વાયુ છે એને શિવ સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે ગંગા સતી કીધું 5 પ્રાણને એક ઘરે લાવવાને, અભિયાસ જીતવો એ અપાન રે. અપાન વાયુ એને જીતવાનો છે. એક તો ગુદા દ્વારેથી પ્રાણ જાય એને પણ અપાન કહેવાય, અને આ પ્રાણ છૂટે એને પણ એક અપાન કહેવાય. તો પ્રાણ અને અપાન, અપાનમાં પ્રાણ અને પ્રાણમાં અપાન, એ સમન્વય થતા ત્યાં એક જળહળ જ્યોતિ જ્ઞાન રૂપી પ્રગટે પરમાત્માના દીદાર થાય. આ એક સહજ યોગ બતાવ્યો મહાપુરુષોએ. સર્વશાસ્ત્રો ઉપનિષદોનો જન્મ મરણનો સાર છે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. પણ ક્યારે? જ્યારે એની માથે વિશ્વાસ આવે, એ જ પરમાત્મા છે. એટલે સુખરામ બાપુએ પાછું પ્રમાણ આપતા કીધું, કારણ કે આપણે પ્રમાણ તો દાદાનું જ લેવાય ને, હે કોનું લેવું? અનુભવના ઘરની વાત છે કે હરદમ જોજો ત્યાં હિરલાની ખાણ છે, સુખરામના સ્વામીની પહેચાન છે. જે છે ઝવેરી જાણ છે, અને નિજ નામને જીભેથી વખાણ છે. પછી તો કે વેભુ પ્રથ્ય વ્રથીને વાળ છે. કેવી? તો કે વ્યાપક, પરમાત્મા વ્યાપક છે, રામ વ્યાપક છે. એ આપણે વ્રથીઓ વ્યાપક થવા મળે. જ્યાં આપણી વ્રથીઓ, આપણી સુરતા, આપણું મન જ્યાં અટકે છે, ત્યાંથી અટકતું બંધ થઈ જાય. કારણ કે નાના નાના ખાબોશિયાની મેલ પર જળ ભરાતું હોય ને જયારે ધોધમાર વરસાદ હોય ને સરિતા થઈને સમુદ્રની મેલ પર મળે, આ ધોધ બોલે. આમાં શું બોલે? ક્યાંય અટકાય નહીં. અને આપણું જે ખાબોશિયા જેવું મન હોય, વ્રથી હોય, જ્યાં ત્યાં અટકા ના કરે. હું ના મારું, હું મારું, આ ખાબોશિયા એ છૂટવા મળે, વ્યાપક થવા મળે. હરદમ હાજરી દેજે દમોદમ ને માલપા. તો ભગવાન ક્યાં છે? તો કે કદમ, કદમ ને જાળવે, આદમ ને જાળવે છે. અને ત્યાં જ વસ્ત્રહરણ થાય. ભગવાન વસ્ત્રહરણ ક્યાં કર્યા? કદમ ને જાળવે. વસ્ત્ર કે દેહાદ્યસ આપણો છે, ભગવાન હરી લે. અને કૃષ્ણ રૂપ થાય, રામ રૂપ થાય, ગુરુ રૂપ થાય, આત્મ રૂપ થાય. આ પ્રેમ, પ્રેમની વ્યાખ્યા છે પ્રેમ ભક્તિ. તો એથી વધતા પ્રીતમદાસ બાપુએ કીધું કે શ્વાસે ઉશ્વાસે સ્મરણ કરતા 5 પાતક જાય. આપણું મન આપણને નહીં હક લેવા દેવા વાળું નજીકમાં રહી અને ગમે તેવા, સવારામ બાપાએ તો ત્યાં સુધી કીધું કે શ્રી હત્યા, બાળ હત્યા, ગૌ હત્યા, કેટલી 4 હત્યાઓ કીધું. શ્રી હત્યા, બાળ હત્યા, બ્રહ્મ હત્યા, ગૌ હત્યા,
આ ક્ષારમાંથી મુક્ત થવા આટલું શ્વાસે ઉશ્વાસે સ્મરણ કરે, પાંચે પાતક જાય. અને જેસલે આજ લીધી, અજંપા ગાયત્રી લીધી અને પછી એને પીર બનાવી દીધા. પણ કેટલી નિષ્ઠા! એટલે શરીર હાલે નિજ આધારે, કોઈનો આધાર નહીં. આમાં સદગુરુએ તમારો જ આધાર આપ્યો. કોનો આધાર? એક સદગુરુનો આધાર લઈને લખી છે આ વાણી. તો એવી એવી વસ્તુ આપણી પાસે હોય, પણ આપણને નક્કીપણું, નિષ્ઠાપણું, ભાવ કે પ્રેમ ન હોય એટલે એ કાર્ય ન કરે. કેવલ ઓળખાણ જો હે ને. તો શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરે, પ્રીતમ તે સૌથી સરે, પ્રેમ પંથ ખાંડાની ધાર, સુરવીર સાલે નિજ આધાર. હવે આ આપણને આધાર અત્યારે મળી ગયો, નક્કીપણું થઈ ગયું. તો છેલ્લા ડસકાનો ખેલ એને જીતવો મુશ્કેલ. જોજો, છેલ્લા ડસકાનો ખેલ. અને જો આ છેલ્લા ડસકાન મેલપા એક વખત આ કામ આવી ગયું ને, કાર્ય પૂરું થઈ ગયું. તો આપણો છેલ્લો ડસકો માનીને ભજન કરીજો. છેલ્લો ડસકો. છેલ્લા છે ને ડસકા લેતા હોય કે શું કરે, ડસકા લઈને. આ તો કોઈક છેલ્લા અવસ્થામાં હોય, તમને સાઈઝમાં હોય ને કોઈક તો ડસકા લે. પાવર કેવા કે જનરેટર બંધ કર્યું, લબુક ઝુબુક લબુક ઝુબુક, એમાં ડસકે સડે જીવ. સમજાણું? કારણ કે આખા જીવન દાસ્યા જ ભર્યા હોય. શું કર્યું? આખી જિંદગી વડકાન દાસ્યા જ કર્યા હોય, છેલ્લા ડસકા જ આવે. એને થોડું સુરતા ભગવાન મારી આખી જિંદગી બાંધણી જ કરી હોય, જ્યાં હોય ત્યાં સમાધાન જ ક્યાંય નથી થયું. તો અત્યારે પ્રેમથી જીવન જીવો, પ્રેમથી ભજન કરો, એટલે ભગવાન પ્રેમના પ્રમાણે આવશે. આપણું પ્રેમ. તો છેલ્લા ડસકાનો ખેલ એને જીતવો મુશ્કેલ. જોજો, છેલ્લા ડસકાનો જેલ. અને છેલ્લું ડસકું જ દાટ વાળે. છેલ્લું ડસકું દાટ વાળે. છેલ્લું ડસકું કેમ દાટ વાળે? કારણ કે જ્યાં સુરતા ત્યાં મુકામ. આપણે શરીર છોડવા ટાણે આપણે જ્યાં સુરતા છે ને ત્યાં પાછા આવીશું. એટલે નથી કહેતા દાદા જેવો છે, આ એની માં જેવો છે, એની ફઈ જેવો છે, એની માસી જેવો છે. કોઈ એમ ન કીધું કે ગુરુ જેવા છે કે, કારણ કે એમાં સુરતા જ નહોતી. ગુરુ જેવો ગુરુના રૂપમાં મળી જાય. એટલે બાપુએ કીધું સરિતા સાગરની માલપા મળે એમ ગરીબદાસ બ્રહ્મસાગરની માલપા દાસ દામજી રામ મળી આવે. અને સુરતા ક્યાંય ગઈ જાય. કારણ કે એક પણ શ્વાસો જેને ગુરુથી વિમુખ ન હોય, સન્મુખ હોય અને સદગુરુના શરણી માલપા શ્વાસ આપ્યા હોય અને એને ગુરુ ધ્યાન રાખે, તો જ્યાં સુરતા ત્યાં મુકામ. તો પ્રીત નિરંતર કીજીએ, પ્રેમ નિરંતર કીજીએ, હરિગુરુ સંતની સાથ, રખે ઢોળે ને નાખતા અમૃત આવ્યું છે. આ અમૃત છે, અમર થવા એવી વસ્તુ છે. એટલે જ બાપુએ કીધું, હા મારા ગુરુએ અમર વસ્તુ આપી, એના પ્રતાપે તેમ. આ અમર વસ્તુ ગુરુએ આપી. બુદ્ધગુરુ સ્વામી રામદેવજી મહારાજે અમર વસ્તુ આપેલી. એટલે કે મરો નહીં, વારે વારે મરવું, વારે વારે જન્મવું, એવું નહીં. અમર થવાય. અને અમર એની કીર્તિ રહી. બોલો. પણ રખે ભરોસા ગાય ભેંસ કા ઉસકા કરે બરદાચા, શે સદગુરુ સાસા મન કરી લે દ્રઢ વિશ્વાસા, તારી સફળ હોય સર્વે આશા. હવે એક જ ગુરુના શરણને માલ પાજેનું મન ને સુરતા લાગી હોય ને બહાર ફાફા ન મારવા પડે. જગત ગુરુ રૂપ જ છે, પણ સદગુરુના શરણને માલ પર જે વસ્તુ આપી હોય એ સતત અનુસંધાનમાં. અને અનન્ય પ્રકારનો પ્રેમ. આ તો ગુરુ કર્યા પછી બોલતા ન હોય ને આમ કરતા ન હોય ને આમ કારે આના પ્રેમ કારે જાગે? આ ભજનમાંથી પ્રેમ ન જાગે. અનન્ય પ્રકારનો સદગુરુ આરે સદેહ પ્રેમ હોય અને ત્યારે જ એની માલપા સમરણ માલપા, નામ માલપા, ભક્તિ માતા, ધર્મની માલપા અને સેવાની માલપા અનન્ય, ખાલી સમરણ નહીં અને અંગોની માલપા પણ પ્રેમ હોવો જોઈએ. આજે એક આહિરનો છોકરો હતો, એ છે આર્મી, ઘણી વખત આવે છે અને વાસુદેવ બાપુનો શિષ્ય છે. એના બાપુ બળદેવ બાપુના શિષ્ય હતા અને એના બાપા સવારામ બાપુના શિષ્ય હતા. અને ગુરુ નામ લેતા એ આર્મી છે તો આ હોડાવ્યા જેની ભજન ગાતો હોય, ભાવ એનો પ્રેમ જોઈએ. મેં કીધું ઓહો, આ બધું ઘટે બધા એ ગાતો અને એનો પ્રેમ જ એવો. એ કે મારા બાપુજીને 3 વર્ષ કે બળદેવ બાપુ પાસે ધક્કા ખાધા ને કે હું તું ધક્કા ખાતો કે તમને ગુરુ કરવા, કે મારે જરૂર નથી. એ કે મેં મન નથી માની લીધા, તમે કરો કે ન કરો. અને છેલ્લી અવસ્થાની મેલ પાવ કે પાણી સાબુકા મારા મમ્મી પપ્પામાં નાખ્યા, જળહાટ કરી દીધું. કે કેટલો ભાવ છે એને, નિષ્ઠા કેટલી.
અને પછી કીધું જા તારી બધી પેઢી અહીં વળશે એમ કીધું, ખાલી એટલું જ કીધું બાપુએ. એ કે અમારા 28 કુટુંબના 28 જણા બાપાને શરણે થઈ ગયા. તો મહાપુરુષની કેવી કૃપા દ્રષ્ટિ હોય. પણ ક્યારે આ પ્રેમ જાગૃત થાય ત્યારે. અને પછી એ અટાણે કે હાલની મેલપા એ કે તરત જ બે એટલે 1 મિનિટમાં સેવા કરો, જાઓ સેવા કરો. પડખે જ બે યાર નજર થાય એટલે કે ધીરો સેવા કરો. પણ એની દ્રષ્ટિ કાફી મહાપુરુષોની ભાઈ દ્રષ્ટિ, એનો પ્રેમ, આપણો ભાવ, આપણે બે ઘટે ને, પ્રેમ અને ભાવ ઘટે ને, એની દ્રષ્ટિ કાપી. મહાપુરુષોની દ્રષ્ટિ સેવી લેવી બાત, એનો આજ્ઞાનું પાલન. સતત 24 કલાક હારે રહેવાની કોઈ મહાપુરુષો ગ્રસ્ત જીવનની માઇલ પછી ધંધો કરો, ભાવથી પ્રેમથી કુટુંબ પરિવારની માઇલ પા રહ્યો, ભજન કરો, ભક્તિ કરો. જ્યારે જરૂર પડે ત્યારે આપણે હાજરી હોવી જોઈએ. અને આપણું મન છે સદગુરુ પરમાત્માના શરણ સિવાય ક્યાંય મન રાખતા નહીં, નકર ભટકી જાવું. એટલે કીધું છેલ્લું ડસકું દાટ વાળે જે સદગુરુથી સુરતા સુકે. તો આ શરીર આલે નિજ આધાર. આપણે સુરવીરતા એક જ સુરવીરતા છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અહંકાર તજી અને જે ભગવાનને સંભાળે. મીરાએ કીધું ને, મીરાએ શું કીધું? કામ, ક્રોધ, લોભ તજી કોઈ રામને સંભાળે. કહત મીરા કાગ મટી હંસો હોઈ જાવે. તો હંસગતિ જ છે. અને આપણે મેલપા કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અહંકાર હોય એટલે કોઈ હારે આપણને પ્રેમ થવા દે નહીં. આ મોટા મોટા શત્રુઓ છે. રાક્ષસો પ્રેમ કરી શકે નહીં. રાક્ષસો એટલે મોટા મોટા શિંગડા, મોટા મોટા દાંત એવું નથી. કારણ કે આપણે ભીતરની મેલપા આપણા પાળેલા પોષેલા શત્રુઓ જે છે, અજ્ઞાનમાંથી અભિમાનમાંથી આ સશત્રુઓની ઉત્પત્તિ થાય. અને એની માં છે કામના, વાસના. અને એમાંથી આપણે એને એટલું બધું પોષણ કરી તો આ બધાનો પેલા નાશ કરવો પડશે. અને પછી ગુરુ ભક્તિ આવી છે, ગુરુનું નામ આવી છે. વાત વાતની માઇલપા ક્રોધ કરો, વાત વાતની માઇલપા લોભ કરો, વાત વાતની માઇલપા ગમે ત્યાં મોહ કરી લેવો, વાત વાતની માઇલપા એ આ બધું છોડવું તો પડશે જ ને આપણે. એટલે ભગવાને કીધું નિર્મલ મન સો મોહ પાવા. તમારું મન પેલા નિર્મળ કરો. આ ભજનથી થાય. ભજન બિન ભવનિધિ તરહી ન શકે સહાય. શિવ વિરંચી શારદા સમ હોય. ગુરુ વિના ભજન વિના. તો ગુરુ કર્યા પછી આપણે ભજન કરો. અને ભજન કરવામાં ક્યાં કઈ તમારે ખોટ છે? ખોટ છે કાંઈ? અને જ્યાં અટવાતા હોય ત્યાં સદગુરુને પૂછી જોવાય. કારણ કે આ યોગની લાઈન છે, ભક્તિની લાઈન છે. શુદ્ધ રીતે સત્સંગ ગ્રહણ કરવી, શુદ્ધ રીતે સેવા કરવી, શુદ્ધ રીતે ભગવાનનું ભજન કરવી, અંતસ્કરણ શુદ્ધ થાય તો શ્વાસે ઉશ્વાસે સ્મરણ કરતા પાસે પાતક જાય. અને આ કેવો છે તો કેસરી કેરા નાદે કોટિક કુંજર જૂથ ભાગે જોને. ક્યાં સુધીનું પ્રમાણ મહાપુરુષો આપે છે. હવે કઈક પાછા વળવી. આ કેસરીનો નાદ છે. અહમ બ્રહ્માસ્મિ આત્મ બ્રહ્મ. સદગુરુએ આપેલ તત્વમસી મહાવાક્યનો બોધ એ કેવો છે? કેસરી છે. કેસરી કેમ કે જંગલની માઇલપા, ગાઢ જંગલની માઇલપા હોય, એક સિંહ ખાલી ડણક મારે અને ક્યાં ગમે એટલા હોય પશુ પક્ષી જનાવરો બધા જે બાજુ મોઢા હોય એ બાજુ દોડવા મળે. તો આ જે નાદ છે કેસરી નાદ, એ ગમે એટલા પૌઢમાં પૌઢ, વિશાળમાં વિશાળ પાપ હશે એને નષ્ટ કરશે. પણ આપણને વિશ્વાસ નથી. આપણને 100 રૂપિયા, 500, 1000, 2000 માટે કોઈક દેતું હોય તેના વિશ્વાસ એના પગ પકડીને એના ગુલામ થાય. પણ અહીંયા આની માલપા આપણને ભાવ પ્રેમ નથી જાગૃત થતો. કેટલી મૂર્ખતા આપણી. બધું કામમાં થાય. તો પ્રેમ પંથ ખાંડાની ધાર, સુરવીર સાલે નિજ આધાર. ભગવાન હારે પ્રેમ કરવો, પ્રેમ વધારવો અને પ્રેમી બનવું. વેમ વાળો પ્રેમ નથી કરી શકતો. શંકા કુશંકા વાળો ભગવાન હારે પ્રેમ ન કરીએ. કારણ કે આ નોકરની ઘોડે કામ કરાવવું ભગવાન પાને સમજાણું. મારું આ કામ કરી દે, મારું આ કામ કરી દે, મારું આ કામ કરી દે. કારણ કે સતત પરમાત્મા પાસે માગી, ભિખારી સિવાય કઈ ભગવાન પાસે માગવાનું નથી, ત્યાગવાનું, ભગવાનને અર્પણ કરવાનું, સમર્પણ જીવન થવું જોઈએ. જેટલા મહાન પુરુષો થઈ ગયા એનું જીવન સમર્પિત થઈ ગયું પરમાત્માને, સદગુરુને સમર્પિત જીવન થાય. એટલે સમર્પિત કેમ થાય તો કે તન મન ધન તૃષ્ણાવંત ગણે. તન મન અને ધન તૃષ્ણાવંત, તણાવંત. કેવું? તણ.
આપણું જે તન છે, આપણું જે મન છે, આપણું ધન છે, તરણાવંત ગણો અને મોહ આદિ શત્રુ સવહણો. બહુ મહત્વ આપણે જેને આપીને એમાં આપણું મન રહી. એક છોકરો કાલ મને કે, બાપુ હું કાળો છું ને મારે ધોળું થવું છે. મેં કીધું લે અહીં બેઠો જ, પણ હું આંગળી ઉઠી નથી કરી, બેઠો જ છે અહીંયા આગળ ભાયો છો. એ કે મેં કે તારી શું ઈચ્છા છે? કે મારે ધોળું થવું છે. આત્મો તો કાળો ધોળો નાનો મોટો નથી. જો કે સહજતાથી બિચારા એને કીધું હોય, આત્માને ખુલાસો કરીને એને એવો બાળકને એવો ભાવ થાય. પણ આ શરીર છે ને, બાપુએ કીધું હાડકા, માંસ, રુધિર, મજા એનાથી મઢેલું છે આ. અને આનો આ સાંભળું થોડુંક ઉખડી ગયું હોય તો આપણને ગોઠે નહીં. અને ધોળું સાંભળ્યું હોય ને 5 ડાઘા પડ્યા હોય તો અભાવો મને આવા. એટલે આમાં કઈ શરીરમાં બહુ કઈ મહત્વ, શરીરમાં છે એક ઊંચી વસ્તુ છે એ પ્રાપ્ત કરી લેવી. સમજાણું? આપણો પરસેવો છે એ ખારો, આવડા ખારા, કપ ખારો, બધું મળ મૂત્ર, કોઈ વસ્તુ હારી નથી. પણ ખારા સમુદ્રમાં એક મીઠી વીરડી પાણી ભરે છે પણ હારી એક વસ્તુ આમાં ઊંચી આત્મ તત્વ છે. એને આધારે આખું વિશ્વ રહેલું છે. એ સમજાઈ જાય તો કાર્ય પૂરું થઈ જાય. એમાં પ્રેમ જાગૃત થાય. એ પરમાત્માનું સ્વરૂપ છે. તો તન તરણાવંત ગણાય, ધન તરણાવંત ગણાય. શરીર અને સંપત્તિ એટલે કીધું કાયા અને માયા કોઈની થઈ નથી, થવાની છે. અને જે વસ્તુ વધે ઘટે, હારા મોડું થાય, પરિવર્તન થાય એ દુઃખરૂપ હોય. મન પણ ક્ષણે ક્ષણે પરિવર્તન થાય છે. એટલે દ્રઢતા વાળું કરી, શુદ્ધ કરી અને મનને પ્રાણની મેલ પર લઈ કરતા શીખવી. એટલે જ સદગુરુએ સુખરામ બાપુએ કીધું દોય સ્વરને મધ્યમાં રાખી ધીરજથી ધરવું ધ્યાન. સુખરામ કહે તો ફેલ પાછું ન પડે. આ બધા યોગનો યોગ છે. આથી કેવા યોગ બતાવ્યા તમે વિચાર તો કરો. જેટલો પ્રાણ આપણો ટૂંકો થાય એટલું મન ટૂંકું થાય, ઈચ્છા ટૂંકી થાય, ને જેટલો પ્રાણ ટૂંકો થાય એટલે અગ્નિ પ્રગટ થઈને વાસના અને કર્મ ખાક થાય. તો પછી આથી કઈ યુક્તિ બતાવી? તમારા કાંઈ ખરસ વિનાનો અષ્ટાંગ યોગ બતાવ્યો હાવ. અને તો ડોશી એ કરી ગઈ, ભાભો એ કરી ગઈ, 5 વર્ષનો છોકરો હોત કરી ગયા. આમાં ક્યાં કાંઈ એટલું બધું છે? તમે આમ બેહો તો બે, આમ બેહો તો બે, આમ બેહો તો બે, આમ જેમ બેહવું વાંકા વળીને બેહો તો બે, હુતા હુતા કોઈ પણ સ્થિતિમાં ભજન તો થાય એવું છે. હે અમુક કંઠિયું બંધાવે, 2 જણા પકડે ને 2 જણા ઉભા કરે, એ હોત બિચારા ભજન કરી ગયા. એવું કઈ થોડું? હા, મોટા બાપુ છે તો હવે કેમ ભજનમાં બે હતા? તોય કીધું છેલ્લી અવસ્થાની માલ પાવ. કેટલા વાગ્યા? આપણે રામદા બાપુ હતા ને કે રામભાઈ કેટલા વાગ્યા આવ્યા? કેટલા વાગ્યા? 4 વખત પૂછ્યું કે બાપુ શ્રીફળ હોમાન કેટલી વાર છે? તો કે લાવો શ્રીફળ લઈને સીધું સીતારામ કર્યા. આમ જ કર્યા, સીતારામ, પ્રાણ છોડી દીધા. હવે એમાં ક્યાંય ટાઈટ નો બેહો તો હાલે. તમે તમારે સમજાણું? સારું શરીર હોય વ્યવસ્થિત બેહો તો સારું. ભગવાનના નામમાં કાંઈ તકલીફ નથી, ગમે સ્થિતિમાં લઈ શકાય. અને અત્યારે તો ઠીક છે, યુવાન શરીર હોય, સારું શરીર હોય ને, આ 5-10 વર્ષ પછી તો ઘણા ખરા ગોળા દુખશે ને, કડી દુખશે ને, લગભગ જેટલા હાંધા એટલા બધા વાંધા. ક્યાં સીધા બેહવા જાવ? એ સીધા રોજ સીધા જ છો તમે. ગુરુથી વિમુખ નો હાલો, ધર્મથી વિમુખ નો હાલો, ભક્તિથી વિમુખ નો હાલો, ગુરુના આજ્ઞાથી વિમુખ નો હાલે. એટલે તમે સીધા જ છો. સમજાણું? ગમે એટલા ટાઈટ ને મોઢા ચડાવીને બેહો એમાં કઈ વળે નહીં. હો, ગુરુની આજ્ઞા પાડો કોઈ પણ સ્થિતિની માઇલ પર. અને ક્યારે શરીર આપણે સીધા બેસો તો શરીર છૂટે એવું કઈ નથી. કોઈ સ્થિતિમાં શરીર છૂટશે. હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા, બહાર જતા, કોઈ પણ જગ્યાએ સંડાસની મેલ પર શરીર છૂટે તો એ મુક્તિ મોક્ષ જ છે. જો તમારી સુરતા પરમાત્મા રહે છે તો, ગુરુ વસને રહે છે તો. આથી તો કઈ બીજી ઊંચી વસ્તુ ગોતવી કયો? અને આમાં 4 ધામ, 68 તીરથ, જગન યગન પુણ્ય દાન બધું આમાં જ આવી જાય. એક જ સમરણની મેલ પર બધું આવી જાય. કરવું અનિવાર્ય છે બધું, પણ આમાં આવી બધું જાય. સિંહના પંજાની મેલ પર બધું આવી જાય. એમાં સદગુરુનો જેને પંજો લાગ્યો, સુખરામ બાપુએ કીધું પંજા લાગ્યા જેને પીરું ના. પંજો લાગી ગયો, કામ પૂરું થયું. તો તન મન ધન તરણવંત ગણે, મોહાદી શત્રુને હણે.
ભગવાન હારે પ્રેમ કરવો હોય તો આ મહત્વ આને નો આપવું, ગુરુએ આપેલું વસ્તુનું મહત્વ આપવું, અમુલક ગણવી. 52 બારા સોંગ બોલે, મૂલ નહીં વસ્તુ અમૂલે. 52 બારા જાકા જીવાડ્યા સબ કોઈ જીવે, જાકા જીવાડ્યા सब कोई जीवे, स्वरूप है सब चेतन का 52 બારા. આનીથી પ્રાણી માત્ર જીવન લે છે. એ સદગુરુએ આપણને નિજ ઘર નિજ ધામ નિજ સ્વરૂપની શાન બતાવી, અને એ જ પ્રેમની વાત છે. આ પ્રેમ ભક્તિ છે, આ પ્રેમ પંથ છે. આ પ્રેમ પંથ એની હારે જયારે પ્રેમ થાય, પણ આપણે મહત્વ હાડીને, મહત્વ શરીરને, મહત્વ ઘરેણાને, મહત્વ કુટુંબને, મહત્વ ભોગોને અને મહત્વ શરીરને, મહત્વ સંપત્તિને આપશું ક્યાં સુધી આ વસ્તુ, કારણ કે મોટામાં મોટી મહત્વ વાળી વસ્તુ તો આ છે. અને ઓલું કાંઈ કામ નહીં આવે, છેલ્લે કાંઈ કામ નહીં, છેલ્લે ગોટા વળી દાવું, આવું ખબર કાઢવા આવે. સમજાણું? પેલા તો સમયની મેલ પર ગા હોય, ઢાંઢો હોય, દાદા માડી કોઈ ખાટલે હોય ને બીમાર હોય ને તો 11 આપતા. અટાણે કોઈ 11 નથી રહેતું. ગુરુવારને બીજ રહી તો ઝાપટી લઈ ગળા સુધી, અને એનામાં તો આમાં મોંઘા પડવી એવું હો. અત્યારે તો કોઈ મરી જાય કોઈ ક્યાં કોઈ પુણ્ય, પેલા તો પુણ્ય આપતા કે ભાઈ આ વૈયા જાય ને દુઃખી થતા મટે એટલે અમારું પુણ્ય એને જ આવે. અટાણે તો પુણ્ય જ પાતળા થઈ ગયા બધાના, પાપ આપે જ થાય. અમુકના ખબર કાઢવા દઈએ એના પાપ મૂકીને આવે. ભજન તો કરતા ન હોય. સોમાહાનો ટાઈમ હતો ને, મોટા બાપુની ખાંભાથી ખડાધારથી ક્યાંક જતા હતા વાંદરી ગાળે. બાપુ સત્સંગમાં છે ને, આપણે ઘણી દ્રષ્ટાંત દીધું છે. ઘર ખોજ્યું બીમાર હતું, બહુ જીવા જ પડી હતી. પછી મોટા બાપુ એ લોટો લઈને આંધળી સાટી તેને એને ગતિ કરી દીધી, એને મોક્ષ કરી દીધો. તો આપણે ઘર ખોજ્યા છે ને, આ ઘેરેથી આ ઘેરે ખોદવા જવાના, ખોદતા હોય ને, ખોદીને કરતા હોય ને, બંધ કરી દેવાની. સમજાણું? તો મહાપુરુષો એનોય ઉદ્ધાર કરી દે, આ ઘર ખોજ્યાઓનો. જે નિંદા કરતા હોય, ઘર એકાબીજાને ખોદણી કરતા હોય, ઘર ખોજ્યા કહેવાય. બાપુએ દર્શનની મેલ પર કેવો મરમણ માઇક મૂક્યો હતો કે ઘર ખોજ્યાનો ઉદ્ધાર કર્યો બાપુએ. તો આપણે એ જ હતા પેલા, અને હજી હોય તો સુધરી જવું. નકર છેલ્લા ડસકાનો ખેલ એને જીતવો મુશ્કેલ થઈ જાય, મુશ્કેલ. તો આવી સદગુરુએ વસ્તુ આપેલી હોય ઉત્તમ. જે કપાસ હોય, કોઈ પણ પ્રકારનું બીજા બિયારણ હોય, આપણે અત્યારે ચોમાસાની મેલપા ગુવાર, ભીંડો, સોળી, ઘીહોડા, ગલકા જે તે કાંઈ 50 ગ્રામની અવળી પેકેટ વાળી આવે, અને એનું એટલું બધું ફર્ટિલાઇઝર અને ઓછામાં ઓછું બી હોય. 1-2 વાવો એટલે ફેલ ન થાય. એની મેલપા ઘણા ગુવાર ઘીહોડાની આવે. સમજાણું? આવે ને? પછી આપણી જ ઘેરે વાવેલું હોય ને તો એમાંથી એ ન થાય. એનું માવજત અલગ હોય, એની માવજત અલગ હોય. જે બિયારણની વસ્તુ હોય ને એની અલગ હોય, ફર્ટિલાઇઝર કહેવાય એને. બીજો કોઈ છોડવો, બીજું બિયારણ નહીં, અને એ નર્મદાને પડખે રાખે ને એનું સમાગમથી બીજની ઉત્પત્તિ થાય ને, અને એમાંથી પછી આપણને બિયારણ આપે એટલે ફરે નહીં, ફગે નહીં. એમ સદગુરુએ આજે વસ્તુ આપેલી છે ને, ફર્ટિલાઇઝર છે. જ્યાં ત્યાંથી જેવાન તેવાનું જ્યાં ત્યાંની સાંભળીને ઘરમાં બધું કચરું ભેળું નહીં કરતા. બાપુ કહે ને, ઘડીક અહીંથી ઉઘરાવે, ઘડીક અહીંથી ઉઘરાવે, ઘડીક અહીંથી ઉઘરાવે, હેમર વાવે ને બધું, એ કોઈ પાક નહીં આવે. અને સદગુરુ એક જ કાનની મેલ પર આપણે ફૂંક મારીને જો સમજાઈ જાય ને હું કીધું એ, તો ઉધાર થઈ જાય એવું છે જીવનો. ક્યાંય ફીફા ખાંડવા પડે એમ નથી. પણ આ મન કરે વિશ્વાસ તો થાય ને. તો તન મન ધન ત્રણવંત ગણે, મોહ આદિ શત્રુને હણે. તો કોઈ પણ જગ્યાએ મોહ ન થાય. અને મોહ સકલ વ્યાધિકર મૂલા, મોહ શત્રુ જગતમાં મોટો. તો મોહ મટાડવા હાટું આપણને એક સદગુરુ ભક્તિ બતાવી, પ્રેમ ભક્તિ, અને બધા પ્રત્યે દયા ભક્તિ. કોઈ પણ વસ્તુ માથે પ્રેમ ન હોય ને તો સિદ્ધ ન થાય. આપણે ધંધો કરતા હોય તો ધંધામાં પ્રેમ ન હોય ને તો નુકસાન આવે. તો કોઈ પણ કાર્ય પ્રેમથી કરવું.
અને પ્રેમ છે એ પરમાત્માનું સ્વરૂપ છે. પ્રેમ છે એ સ્વરૂપ છે. તો આપણે જે પ્રેમ કરવી છે એ પ્રેમ માંથી મન હટાવી અને સત્ય માથે, શાશ્વત માથે, અને એ પ્રેમ પછી આપણે બાટવી અને વેચવી. તો કીધું પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાણે કોઈ, એક બાર જો સચ્ચા પ્રેમ જાણે તો જુદા ન રહે કોઈ. જુદું રહેવાય એવું જ નથી, કારણ કે એક પરમાત્માનો અંશ છે. આ જુદું લાગે ને એને જીવ ભાવ કહેવાય, એક લાગે એને આત્મભાવ કહેવાય. તો એકાત્મ ભાવ કરવા માટે જ પ્રેમ છે. અનન્ય પ્રકારનો અનન્ય પ્રેમ હોવો જોઈએ. પણ ક્યાંથી? ભગવાનના ઘરથી પ્રેમ ચાલુ કરવાનો. તો ધીરજ ધારણ આપે ઘણી. ધીરજ ધારણ આપણે મારી પાસે ધીરજ આવી જાય અને ધારણા બંધાય. મોટામાં મોટું વસ્તુ તો આ ધીરજ રાખવી જેવું છે ને. એટલે આપણે દેશી કહેવત છે કે ભાઈ ધીરજના ફળ મીઠા છે. એક વખત આપણે સાજા છે ને 2 વર્ષ પહેલા કેરી ઉતારવાની હોય ને તો બરોબર કાંઈ ઓલી શું કહેવાય પડે હે આંખ નહીં હે તમને કોઈને આંબા જ નહીં. તમે બધા ખારા પાટમાં થાય હોય એમ વાત કરો કે ખરખો જવાબ દો ને, ખાસો જવાબ દો. આવડતો હોય જો, ન આવડતો કે પડે કહેવાનું. હું દાણો. તમે ગમે ને કોઈ કેરી લઈ લીધેલી લાગે છે ભાઈ, ઘરના આંબા નથી. હાંક તો પડે જ. હાંક પડે પછી ઈળું પડે, પછી દાણો પડી જાય ને ઝાળી પડે કહેવાય. ઝાળી દાણો અને પછી વેડે તો પાકે. આપણે થોડાક ઉતાવળની મેલપા વેડાઈ ગઈ, સમજાનું? ઘણી વખત વેડાઈ જાય ને, આપણો દાખલો દેવાય ને આપણે તો બધી વેડી અને રવડાને પડકે ઓલી રૂમમાં નાખી તો પછી હળવે કરતા બધી બગડી ગઈ. એમાંથી 15-20 પાકી ખાધી. કેટલી કેરી હતી હો. હું ઉતાવળું થઈ ગયું જરૂર, ધીરજ ન રહી. તો ધીરજ અને ધારણા ઘણી આપે, ભગવાન આપે. અમૃતવાણીની મહેલ પર બાપુએ કીધું ધીરજ ક્યાં રાખવી આપણે નક્કી કરવાનું. સમજાનું? આપણે. ધારણા ક્યાં રાખવાની એ આપણે નક્કી કરવાનું. ઊંચી વસ્તુ હોય ને એનો કાંટો બરોબર મધ્યમાં રાખવાનો, એની ધારણા બરોબર થવી જોઈએ. આપણે કઈ જોગતા હોય ને તો પેલા એને ધારણ કરવું પડે. ધારણ. તો ધીરજ અને ધારણ ઘણી આપે અને પ્રીતમ મોજ પામે તે ઘણી. સત્ય માથે ધારણા બંધાય અને આ રાહ ધીરજથી હાલે તો પ્રીતમદાસ બાપુ ક્યાંની મોજ બહુ આવે એવું. સમજાણું? અને આપણી જ મોજ આપણે ખોતા હોઈએ. સમજાણું? ઉતાવળા બહુ ઉતાવળા સ્વભાવરા, ધીરા તે ગંભીર. ઉતાવળા સ્વભાવરા. છોકરું ઉતાવળ રાખે એટલે ગોઠણ ભાંગીને આવે. એમ આપણે ભાંગ્યા નથી પણ મારી પાસે ભાંગી જ ગયા. ગોળા ને બધું ભાંગી ગયા. જોઈને લાંબા પગ કરીને બે ને ભાંગ્યા હોય ગોળા. હાવ ધીરજ રાખો. હાવ શરીરની વાત નથી. શરીર તો એક રોગનું ઘર છે. અને અત્યારે કળીકાલ છે, આહાર થોડોક વીક પડ્યો, વ્યસન વધી ગયા અને રોગ એવા થઈ ગયા એટલે હાડકા આપણે હાવ ખોખલા થઈ ગયા. થોડુંક પડવી તો તકલીફ થાય, થોડુંક પડવી તો તકલીફ થાય. તો મનને જ્યાં ત્યાં પડવા નથી દેવાનું, મનને ખોખલું નથી કરવાનું, મનને ભાંગવું ન જોઈએ. મન તો હજળ કરવાનું. ક્યાં કરવાનું? ગુરુ વસનની માલપા હજળ. અને જો મન તૂટી જાય, મન ભાંગી જાય તો નાઈ નાખવાનું. અને મન તૂટી ગયા પછી સંધાતું નથી. કાષ્ટની એક કાષ્ટની પ્યાલી હોય તૂટી ગઈ હોય તો પછી સીતારામ પછી હાજુ ન થાય. મન તૂટ્યા પછી તો મન છે એ કેવું છે? સદગુરુ વસનની માલપા કાસા તાતણા રૂપી એ બંધાવાનું છે. અને બંધાણા પછી મોજ આવે એવું છે. અને જ્યાં મોજ આવી હોય ને ત્યાં પાછું મન તૂટી જાય. જ્યાં ક્યાંક થોડીક ધારણા ધીરજ બંધાણી હોય ને ક્યાં કોઈક કાન ભંભેરો કરે ત્યાં પાછી ધીરજ તૂટી જાય, ધારણા તૂટી જાય. થતા એવા ને એવા. સમય પ્રમાણે, આપણા પાત્રતા પ્રમાણે સદગુરુની મહેલ પર બધી વસ્તુ રેડે. થોડીક ધીરજની જરૂર છે, પાત્રતાની જરૂર છે.
તો આ પ્રીતમ મોજ પામે તે ઘણી ચંદ્રાયણ સૂરજ વ્રત કરે જપ તપ જોગ કી ઉતરે તો બીજા સાધન સર્વે થાય ભક્તિ વ્રત કોઈથી નહીં ઉતરાવ. ચંદ્રાયણ વ્રત, સૂર્ય વ્રત, એ વ્રત થી પાપ બળે ન બળે એવું નહીં, બધા વ્રતોના સંયમ નિયમો હોય, પણ આ જે ભક્તિ વ્રત છે એથી કોઈ મોટું વ્રત નથી એવું બતાવ્યું. ચંદ્રાયણ વ્રત એટલે અમાસ ને દી ઉપવાસ કરે અને એકમ ને દિવસી એક કોળિયો ખાય, બીજને દી 2 ખાય, ત્રીજને દી 3 ખાય, ચૌદને દી 14 ઝાપટી લે અને પૂનમ ને દી તો અને પછી પાછું ઘટાડતા જાય અને અમાહને દી ઉપવાસ કરે ને ચંદ્રાયણ વ્રત કહેવામાં આવે. અને સૂર્ય વ્રત કે સૂર્ય ઉગે તો જ હું આહાર લઉં, અને કોને હતો? શેઠ સગાળત્યાના વ્રત હતા. તો આવા વ્રતો હોય, રિધિ સિદ્ધિ પ્રાપ્ત થાય. શું થાય? રિધિ સિદ્ધિ પ્રાપ્ત થાય. કાલે એક ભાઈ આવ્યા મને કે બાપુ અમારે એક મેં ઘણા અમારા વાડિયામાં પરેશાન, શું જોયું કે ન હોય ને ઘડીક ને મારી પાસે ધૂપ ભભકે એવો પરસો ભાઈ. મેં કીધું તો સારું કહેવાય કે મેં આમ બાળ્યું, મેં કીધું એ બધી છે ને વેમ કાઢી નાખવાનો. સમજાણું? આપણે ખાવીને પછી જાય સાંજે હોઈ જાય ઉઠાડી, પરસો મોટો નથી, ક્યાંય પરસામ નહીં જવાનું. હો, 24 કલાક ભગવાન આપણો પરસો જ આપે. એટલું બધું બળ કરવું, આખી રાત જાગવું, એ કરતા આપણે ધૂપ લઈને થોડોક ધૂપ નાખી દે આખામ થઈ જાય, તરત ન થઈ છે. રીધિ સીધી મહાપુરુષ એવું કઈ એ બંધનકારક છે. રીધિ અને સીધી એ વાંકા વાળી દે આપણને, સમજાય? નામ સીધી પણ વાળી દે વાંકા. ભગવાને થોડી આપણને સંપત્તિ રૂપી સીધી આપી હોય છે, ત્યાં હાલતા ટાઈટ હાલતા ને કે સીધું હાલ ને પણ તને આપ્યું છે ક્યાં આપણા બાપનું છે, ઠાકરનું છે ને ઠાકરને હોપીને તોય ટાઈટ હાલે. થોડાક ઢીલા પડો. બેનું છે બિચારા હાવ આમ ત્રાહા બાંગા હાલતા પણ હોળે શણગારા કરી સજાયો હોય ને હુંડલો ઘરેણા આમ એટલા બધા ટાઈટ હાલે, બીમારી જ દેખાય નહીં કે. અને સારી કોઈ જોવે મારી સામે કોઈ જોવે છે કે નહીં, આમ જ કર્યા કરે. તો એવા હખણા બેહો ને બાપા, ખબર જ છે. આ બેંક માંથી ઓલા લઈ આવ્યા હમણાં, સમજાણો? લોકર માંથી પાછા મૂકી દેવાના છે, ખબર જ છે ભાઈ. એટલે રીધિ સીધી છે ને આપણને હરખા ન રહેવા દે, સમજાણો? અને ભક્તિ છે રીધિ સીધી ના દાતા. ભક્તિ વ્રત પ્રેમ વ્રત છે. અને સંપત્તિ કોઈને હક લેવા દે એવી નથી, કોઈને નહીં. જેની કથા વાર્તા જેનું ભજન કરવું એને હક નથી લેવા દીધું. બોલો, આ સંપત્તિ હાટું થઈ તો ભગવાન કૃષ્ણના માતા પિતાને ક્યાં નાખ્યા હતા? જેલમાં નાખ્યા હતા. નકર ઈ જ રાજા હતા. બહુ સંપત્તિ થાય એટલે સંપત્તિની બેડી ચાલુ થાય. શું થાય? ગળાબંધનું થાય. ખાલી એક ભાઈ એવા 2 માણસ ગુરુ પુણ્ય નહોતા, સાનલામાં આવ્યા. પછી બેન બેઠા ત્યાં, એ કે મારે સાનલો હતો ને ફલાણ નહોતવાનું, પછી અહીં પાછા આવ્યા છે. પાછા એ ભાઈને મેં કીધું રોકાવાના કે જવાની? કે આજ વહી જવાની. કેમ કે ગા નથી ધોવા દેતી. એટલે આ બંધણું બેડી આવી ગઈ. અહીંયા થોડી રોકાવું તો પણ ગા કોઈ નથી ધોવા દેતી. એક હતું કરવામાં કાંઈ પણ એક હતું ને એક મનું થાય ને તો મરી જવું આપણે. એટલે થોડું મનને મોકળું મૂકો. હક નથી લેવા દેતી આપણે ને આપણે ઉભી કરેલી માયા રૂપી મનમાં સંપત્તિઓ બેડી થઈ જાય. એટલે જ સુખરામ બાપુ કીધું બેડી મારી પાર ઉતારો પીર રામા. આ બેડીને કાપી નાખો. હવે 1-2 ભાઈ હતા, સરળ ને સહજ માણસો, 2 ભોળા માણસો હાવ. પછી 2 ભાઈ કે આપણે હાલો ગામતરું કરવા જવું છે, અને 2 ના ઘેરેથી રજા લીધી કે ભાઈ અમે 2-5 દી આવીશું, બધા કાર્ય તમે કરજો કરવાના હોય, અમારી ચિંતા નહીં કરતા. તે વાહન નહોતા કે ઘોડકામ જતા ને હાલીને જતા, ગાડા લઈને જતા, ઘોડા લઈને. તે આ 2 ને હોડકું આંકતા આવડે, સમજાણું? ઉતાવળ થઈ ગઈ, બધું સામાન થોડોક હતો લઈને હોડકામ 2 અને કર્યું ચાલુ. અને હોડકામ જવાનું એટલે સામે કાંઠે ને હોડકામાંથી આમ જવાનું હતું. હોડકા હાંકવાના એની પર 2 હતા. આખી રાત ગમગમાટી બોલાવ્યું, હાંક્યું ને નૈયા હાંક્યું, હાલ્યો ને સવાર થયો ને તે ઘાસ માણ પૂગ્યા કે આજકાલ બહુ હાલ લાગી કે પવન સામો છે ને. પેલા તો કઈ વાડીઓ નદીએ પાણી ભરવા જતા લુગડા ધોવા,
સવારે ઠાકીને ઠે થઈ ગયા હતા બે. એની જ બાઈઓ પાછી કરમ સંજોગે પાણી ભરવા હેલ્યું લઈને આવ્યું. તે આખું બાબડી ગઈ આખી રાત. પછી તો હલેસા મારે તેમ જ થાય ને. હે બેન આ ક્યું ગામ આવ્યું? કારણ કે નદીની કાંઠે ગામડા ઘણા હોય. પછી બેન તો શું કે બિચારી કહો, હે બેન આ ક્યું ગામ આવ્યું એમ. હીરે કોકે દેવા ડેલિયા દેવા ક્યાં? તો કે લંગર છોડ્યું. લંગર આવે ને હોડકા લંગર બાંધેલું હોય એમ સંસારની માલપા દીકરા દીકરી સંપત્તિ વ્યવહાર કુટુંબ મારું મારું આ લંગર હારા છોડતા નહીં. લંગર છોડે તો થામો કાંઠો કાંઈક આવે. હોડી વાલા રે તારી હોડી અંકાર મારે મળવાને આમ છે. સામે કિનારે મારા સુંદર શ્યામ છે. સામે કિનારે સુંદર શ્યામ છે. હોડી વાલા રે તારી હોડી અંકાર મારે મળવાને આમ છે. હોડી તું જાજે કાંઠે ભરાથી નહીં ક્યાંય ભાઠે. ક્યાંક ભાઠે ભરાઈ દીધું સમજાણું. ભાઠામાં ખબર પડે ને ઊંધું વાળી દી. બહુ ધ્યાન રાખવું પડે. અને ભાઠે ભરાઈ ખબર હોતી હોય કે ગમે ત્યાં ભરાણેલા છે ભાઠે. ભાઠે ભરાઈ ખબર પડી જાય. તમે સોમામાં હાલીને જતા હોય ને તો પટાટિયા વાળા સંપલ હોય ને માથા સુધી ગારો આપણે આગળ રેડી હોય. એમ આપણે ક્યાંક ભાઠે ભરાણા હોય ખબર પડી જાય. ડાગા બજે હોય સમજણ દેખાય ને આપણને ન દેખાય, વાહે વાળાને બીજાને દેખાય. એમ આપણે ભાઠે ક્યાંક ભરાણા હોય ખબર જ હોય. પછી કઈ નિહરાય નહીં સમજાણું. એટલે લંગર છોડવાના. ભક્તિ ભજન કર્યું નૈયા નૈયા હોય આપણે આગલું પગલું ન ભરી. એટલે અહીં કીધું કે ચંદ્રાયણ સૂરજ વ્રત કરે, જપ તપ જપ જોગ ઉતરે, તપ કરે જોગ અનેક પ્રકારના વ્રતો બતાવ્યા શાસ્ત્રોની માલપા વિવિધ પ્રકારના. પણ ભક્તિ વ્રત થી એ કોઈ ઊંચું છે, પ્રેમ વ્રત થી એ કોઈ ઊંચું વ્રત નથી. બીજા સાધન સર્વે થાય, ભક્તિ વ્રત કોઈને ઉતરાય. સારો સાધ એક લક્ષ્ય રહે, કહે પ્રીતમ તે પરમ પદ લહે. સારો સાધ એક ધારું જીવન સાધ્યની માલપા જાય, સાધમાં જીવન જીવાય. હર પળે પળે ક્ષણે ક્ષણે આપણા મનને વારવું. કારણ કે મન જન્મ અને મૃત્યુનું કારણ છે. જન્મ સુખ અને દુઃખનું કારણ છે. એટલે જ બાપુએ કીધું, હે મન તું એક રૂપ ધરે છે, અનેક ધરીને ગુરુજીની ટેક. સાધમાં રહેવું સતત. અને અત્યારથી સાધમાં જીવન જીવશું ત્યારે અંત સમયે સાધમાં રહેવું. નકર બસાત થઈ જાય. અંત સમયે શરીર શીતલ હોય, મન ભાંગી ગયેલું હોય અને બુદ્ધિ શિથિલ થઈ ગયેલી હોય. બધું આપણું શિથિલ ઇન્દ્રિયોથી ઠેઠ અંતસ્કરણ સુધી આવું શિથિલ હોય. અને જયારે ભક્તિ અને ભજન સાધ પુરુષોનું મન દ્રઢીકરણ વાળું હોય અને સાધમાં આપણે એકદમ સુરતા ક્ષણિક અને તીવ્ર થવી પડે. અને છેલ્લા શ્વાસાની માનતા તો ક્યારે શરીર પડે ક્યારે અંત આવે, એટલે અત્યારે જ આપણો અંત ગણવાનો. મહાપુરુષો એવું કે સાધ છે એટલે તમારો અંત જ છે. કોણ છે? તો કે આદ અંત મધ્ય સદગુરુ સ્વરૂપ એક. સારો સાધ એક લક્ષ્ય રહે, કહે પ્રીતમ તે પરમ પદ લહે. સેવા પૂજા સમરણ ધ્યાન, ગુરુ ગોવિંદ વિના નહીં આન. સેવા પૂજા અને સમરણ. સેવા ઈ છે ઈ વા છે. તો આપણે આપણું ને આપણું સમરણ, આપણું ને આપણું ધ્યાન અને આપણે ને આપણી સેવા કરવાની પ્રેરણા એ પ્રાપ્ત થાય. કોનું? સેવા પૂજા અને સમરણ શરીરથી નહીં થાય, મનથી કરો. સેવા હવે મનથી કરવાની. પણ પેલા જયારે સશક્ત શરીર હોય અને ત્યારે સેવા કરી લેવાની.
પૂજા કરી લેવાની અને સ્મરણ કરી લેવાનું. એ જ કમાય, એ જ જુસ્સો, એ જ પાવર છેલ્લી અવસ્થા સુધી રહી. જો તમે સંયમ પાળ્યો હોય, પેલી કમાઈ સમજ્યા હોય, હાવ નાનપણની મારી પાસે સ્મરણ થઈ ગયું હોય, સંયમ પળાઈ ગયું હોય, અને નાનપણને મારી પાસે દ્રઢતા થઈ જાય ને, મીરાને, નરસિંહ મહેતાને, શ્યામજી બાપુને, સુખરામ બાપુને, ગરીબદાસ બાપુને, સેવાદાસ બાપુને, અનેક મહાન પુરુષો નાનપણની મારી પર દ્રઢીકરણ થઈ ગયું. આદિના મહાન પુરુષો ધ્રુવ, પ્રહલાદ, 5, 10, 15 આ કેટલી કમાઈ કરી છે વિચાર તો કરો. પછી અમુક ઉંમર થાય ને પછી આપણને સત્ય માથે નિષ્ઠા એટલી બધી ન થાય, ભાવ ન થાય, કારણ કે આપણે જૂનો જથ્થો પડ્યો એ ન થવાય. આપણે જૂના કર્મ, જૂનો સ્વભાવ, આપણા જૂના પાપ, સમજાણું, એનો દ્રઢતા જ ન થવાય અને ભજન થવાય ન દે. જ્યાં સ્મરણ કરવા બેહો ને કે આપણા પાપ યાદ આવીને ઉભા રહે, એ આડું આવે. આડું તો આવે છે, બધાને આડું આવે, મહાપુરુષોને આવેલું હોય. એને તો એ જ કામ હોય, કાઢવાનું જ છે ગમે એમ કરીને. આપણને જો એક સીધું અને સરળ દ્રષ્ટાંત દેવી, લગભગ એટલે કબીજિયાત વાળા કોઠા બધા થઈ ગયા. આપણા શરીરમાંથી દ્રષ્ટાંત લેવી લગભગ કબીજિયાત હોય, કારણ કે ખાવા પીવામાં સંયમ ન હોય અને પરિશ્રમ ન હોય એટલે કબીજિયાત થાય. અને જ્યાં સુધી કબજિયાત હોય ત્યાં સુધી આપણને આળસ, પ્રમાદ ને ગમે નહીં, સારો વિચાર ન આવે. અને પ્લસ બીજું, એક કબજિયાત માંથી 320 રોગ થાય આયુર્વેદિક અને આયુર્વેદિક વાળા કહે. તો પહેલા કબજિયાત મટાડવો પડે. પછી આપણે 4 વખત બાથરૂમ જતા હોય તો કહેવાય કબજિયાત પાછો. 4 દિવસ જાવ તો ભલે દિવસમાં 4 વખત જાવ તોય કહેવાય એને કબજિયાત, કારણ કે ખાધેલું પચે ને એ જ કબજિયાત. તો આ ગુરુની આપેલી વસ્તુ અમુક અવસ્થા પછી પચતી નથી નથી નથી. આપણે ઘણી વખત જોયેલું. શરૂઆતની મારી પર ભાવ હોય, પ્રેમ હોય, બહુ હોય, બહુ એટલે બહુ હોય, અને હળવેળવે કરતા પાછું ઓલું આવી ગયા ને એટલે નાના છોકરાને છે ને ખાધેલી વસ્તુ પચી જાય. ભજન, ભક્તિ, સેવા, સત્સંગ બધું પચી જાય, અને પચી જાય ને નફસો ન થાય કોઈ, સમજાણું. એને પછી ઠેઠ સુધી ધ્યાન રાખે એટલે વાંધો ન આવે. અને આપણે તો પછી બહુ કબજિયાત સ્ક્રીનમાં ખંજોળ આવે, સમજાય, ખંજોળમાં ખબર પડે ને. જન્મો જન્મથી ખંજોળતા ખંજોળતા જિંદગી હોય ગઈ, ખંજોળવાનું બંધ કર્યું કઈક મેળા આવ્યો, લુખ થઈ ગઈ, લુખ. ચંબાઈ ગાય ને ધાધર અને વાસના બે હરખું છે. તો અનેક જન્મથી આની માલપા મળ, માયા રૂપી, પાપ રૂપી, અજ્ઞાન રૂપી, વાસના રૂપી જામી ગયેલો છે. કાઢવા માટે આપણી સાધની માલપા સતત રહેવું પડ્યું. અને જેનીથી આપણને જે મળ થાય છે એ તો ખાવાનું જ બંધ કર્યું, એને રેણી કહેવામાં આવે. અને પછી ક્રિયા આવે. જેથી રોગ ઉત્પન્ન થાય છે તો પહેલા સદગુરુ રેણી બતાવે. એટલે કીધું પેલા વાસ કાસના હાથા હતા અને અટાણા પ્રથમ ખોટા. જે વસ્તુ કરવાની છે એમાં તો આપણે ખોટા હોય. અને પછી પછાવર હે તો કેવા ગટપણ આવી ગયા, ઢોકળા. પછી ભક્તિ, ભજન, સેવા, સમરણ નહીં થાય. કેમ કે સુકૃત નથી કાંઈ, સમજાણું. કાયકાની મેલ પર પાવર હોય ને તો થાય ને. પછી ગજાવીને ગધેડીને મુંબઈના ભાડા થાય કોઈ દી, એમાં રોડ ખોદેલા હોય, ક્યાંક આવી જાય ટાટિયા, એમાં પગ મવડાઈ જાય. ગજાવીને ગધેડીને મુંબઈના ભાડા. આની મેલ પર તો સશક્ત જોઈ, શરીર મન પ્રબળ જોઈ, શરીર સારું જોઈ. ભક્તિ ને ભજનની માઇલ પર બે વસ્તુની ખાસ તકેદારી. શરીર પણ સારું નિરોગી જોહે, વાસના વિનાનું મન જોહે, બે. અને તો સેવા થાય, સમરણ થાય, ભક્તિ થાય, ભજન થાય, યોગ થાય. એટલે કીધું બાપુએ અમૃતવાણીની માઇલ પર શરીર છે એ સાધન છે, અને જ્યાં ત્યાં અને બગાડવું નહીં. આ ઠેઠ સુધી હાસવાનું, વ્યવસ્થિત ખાવા આપો, વ્યવસ્થિત આરામ આપો. શરીર છે એક સાધન છે. આપણે સાધન હોય, મકાન ને, ગાડી ને, કપડા ને કેવી વ્યવસ્થિત હાથી, તો આ એક સાધન છે. જ્યાં ત્યાં બગાડવું નથી, જેવું તેવું ખાવા ન દેવું, જ્યાં ત્યાં બેહવું નહીં, જ્યાં ત્યાં જવું નહીં, જ્યાં ત્યાં પગ ન મૂકવો, બહુ છે. એટલે કીધું જોઈ જોઈને ડગ માંગજો, કળિયુગ કાંટા કેરી વાળી છે. ક્યાંક કાંટો અડી જાય અને પછી લવક લવક એ કાંટો કરે આપણને. કળિયુગ કેવી છે તો કે યાદ આવીને કાંટા સિવાય કાંઈ નહીં. પણ અહીંયા તો કીધું પેલા છે કાંટા ને પછી છે ફૂલ કેરી પાખડી. ભક્તિ એવી વસ્તુ. તો સેવા પૂજા, સમરણ, ધ્યાન, ગુરુ ગોવિંદ નહીં બીજું આ.
સદગુરુની સેવા, સદગુરુની પૂજા, સદગુરુનું સ્મરણ. અને પછી એ જ સદગુરુ આપણા સ્વરૂપની અનુભૂતિ માલપા કરાવે. પછી તમારે તમારી સેવા, તમારી જ પૂજા અને તમારું સ્મરણ. એટલે આપણે પ્રાર્થના દરરોજ ગાવી છે ને. જો કે આપણે નિયમ હોવા જોઈએ. સવારની માલપા બાપુ કે સવાર સાંજ ગ્રહસ્થીને પણ કંઈક નિયમ તો હોવું જોઈએ. નિયમથી પરમાત્મા મળે. હા, ભણતા હોય, ગણતા હોય, કોઈ પણ વ્યવસાય, કોઈ પણ ધંધો હોય, સવાર સાંજ નાહી ધોઈ ધૂપ દીપ કરી અને આવડી પ્રાર્થના બોલવાની. હે ગુરુ મહારાજ, હે ઓમકાર સ્વરૂપે, હે સર્વ દેવો વેદોના પ્રાણરૂપ, હે અંતર્યામી, હે પરમેશ્વર, મારું તમે રક્ષણ કરો. અમે તમારા, તમે મારા. મારી બુદ્ધિમાં પ્રકાશ કરો. મને આપના સ્વરૂપની ઓળખાણ કરાવો. કેમ કે અમે અજ્ઞાનમય સુષુપ્તિની રાત્રિમાં જીવી રહેલા છીએ. એમાંથી જાગૃત કરો. અને પછી જાગૃત થયા પછી ઝાંખી થાય. જાગૃત થવાનું. તો સેવા, પૂજા, સ્મરણ, ગુરુ વિના નહીં કોઈ આંત. તો આપણે સવારમાં ઉઠતા વેત પ્રાર્થના કરવાની ગુરુ મહારાજને. અને પછી જે સાધન આપ્યા હોય સાધન પ્રેમથી સાધન કરવું. શરીરને પવિત્ર રાખવું, મનને પવિત્ર રાખવું, ધનને પવિત્ર રાખવું. જો તમે આપણા આશ્રમની માલપા જુઓ, પંખા, દિવાલો, નીચે કચરો, રજ, કોઈ પણ વસ્તુનો કેટલી કલીનતા હોય. રાખી ચોખ્ખું રાખ્યું ને આપણને સ્વસ્થતા જરૂર છે. એમ જ આપણા લુગડા, આપણું શરીર, આપણું મન, આપણું ધન બધું પવિત્ર જોવે. નાનું બાળક હોય એનું મન એકદમ પવિત્ર હોય. કામના, વાસના, અજ્ઞાન, દંભ રહિત હોય. એમ આપણું મન નિર્મળ કરવી. અને નિર્મળ મન જ થાય સ્મરણ, પૂજા, સેવાથી. આનું સાધન છે. સતત મારી હારે પરમાત્મા સદગુરુ હારે છે. સાધન રૂપી જ સદગુરુ છે. આપણે મારી પાસે જ્યાં આપ્યું એટલે સુખરામ બાપુએ પ્રમાણ સહિત કીધું કે માયલા સદગુરુ મેર કરે ત્યારે પહેલી પાર ઉતરની કા. સદગુરુ એવું સાધન ભીતરની માલપા બતાવી દીધું. તો ભીતર બ્રહ્મ સનાતન બોલે અંક ન સમજે અણગણકા. તો ભીતર છે એ બ્રહ્મ છે, બાહિર પણ બ્રહ્મ છે. અને જયારે અંતર તૂટી જાય, અંતર પડદો તૂટી જાય, એકાકાર થઈ જાય, અને ત્યારે આત્મા જેવું કોઈ પવિત્ર છે એને આત્મજ્ઞાન કહેવાય. તો સેવા, પૂજા, સ્મરણ, ધ્યાન, ગુરુ ગોવિંદ વિના નહીં આન. અર્ચન, વંદન, કીર્તન કરે. અર્ચન, વંદન, કીર્તન કરે, દાસ ભાવ નિરંતર ધરે. પરમાત્માને મોટામાં મોટી આત્મનિવેદન ભક્તિ કહેવામાં આવે છે. ભાગવતની માલપા ભગવાનના જેટલા અંગો છે એ અંગોની સેવા. તો સુખરામ બાપુએ માર્મિક વચન બોલતા કીધું કે 16 પ્રકારની સેવા કરું. નિત નિત કરું આગળ નાશ. અને પ્રેમનો પલંગ ઢળાવો. ઓલ ઓશિકા ઓસાડ. શયન કરવાને આવો તમે શ્યામ. તમારા હૃદયની માલપા અર્ચન ભક્તિ જ્યારે આવે, જો માનસિક પણ પૂજા છે અને સદગુરુ ભગવાન પ્રગટ હોય તો પ્રગટ પણ સેવા જ છે, પ્રગટ ધ્યાન છે. કાલે અખબાર મેં કીધું હું કરતો હતો કે તમારા ગુરુનું ધ્યાન કરતો. મેં કહ્યું હયાત હોય ધ્યાનમાં જે ગુરુ કે ધ્યાન ન ધરે, ગુરુ કે કાન ન ધરે. સુખરામ બાપુએ પેલો જ ઉપદેશની માલપા કીધું. હું કીધું સંદેશો છે સતનો સેવક ધરો તમે કાન. સીધી સીધી જ વાત છે આમાં. હાવ સીધી વાત નથી લાગતી. ગુરુના વાક્ય કાન ધરો. આ કાનેથી સાંભળીને આ કાને કાઢવા નથી કીધું. શ્રવણેથી રેડિયો ને રુધિયે ઠેરાણો ને દેહડે માવું તુહી કાર રે. તુહી 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 એક શાંત છે. તુહી કાર તુહી રામ. આને મારી પાસે હું નિહરી જાય. તુહી 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 કેતા હું અને તું નિહરી જાય ને વાહે વધે તે પરમાત્મા. સદગુરુએ જે રેડ્યો છે શ્રવણેથી એ દેહડીને મેલ પર ઠેરાવો જોઈએ. એનું જ જ્ઞાન રૂપી ગાભ ઉત્પન્ન થાય. અને જેને ગાભ નથી વરોળ કહેવાય. સ્ત્રી હોય પુરુષ હોય શું કહેવાય?
અને પાવૈયાને પાનો ન ચડે, ચડે? એને એકોય ઉપાય નથી પછી. પુરુષાર્થ વિનાનો નર પાંગળો, એને શું કહેવાય? પાંગળો. તો આપણે આની માઇલ પર, હૃદયની માઇલ પર સદગુરુનું જ્ઞાન ઠેરાવવું જોઈએ, ઉતરવું જોઈએ અને જ્ઞાન પ્રગટવું જોઈએ. સોમાહું છે, ભેજવાળું વાતાવરણ છે, કલિકાલ છે, એટલો બધો માયાનો ભેજ છે, પણ છતાંય અગ્નિ પ્રતિક્રિયા પછી ધુવાડો રહેતો નથી ને કાષ્ટકે કાંઈ રહેતું નથી, ખાખ થઈ જાય. એમ જયારે સદગુરુએ શ્રવણેથી ઉપદેશ રેડ્યો હોય, આ હૃદયની માઇલ પર જ્ઞાન રૂપી પ્રજ્વલિત થઈ જાય તો અંતસ્કરણ કલીન થઈ જાય અને વાહ બ્રહ્મરૂપનો પ્રકાશ રહી, પોતે જ બ્રહ્મ છે. પણ આમાં શું છે, કોથળામાં બહુ જાજા મંતર ને બહુ ભ્રમણાવું બહુ હોય ને, એટલે એ ગુરુએ આપેલું જે આ છે ને કોઠી, એની માઇલ પર ક્યાંક અવળાવળું ઝાડા માઇલ પર પડ્યું રહી. મોહ રૂપી જ્ઞાન રૂપી બધી ઝાડા બહુ થઈ ગયા, ઝાડા બહુ. કોઠી કેદુની સાફ નથી થઈ અનેક જન્મથી. અને અમુક ને આમથી હોણાથી નિહિર્યા કરે, બધું બહાર જ જતું હોય, એમાં કે અરે નહીં જ્ઞાન. પેલા હોણા બંધ કરે ને તો કઈક આની માઇલ પર કઈક ધન રે. તૂટલા જોઈ સારી કોઈથી, એમાં કોઈ દી ઠેરાય નહીં જ્ઞાન. સમજાણું? પેલા મથાળું બાંધવું પડે, તળિયા હાંધવા પડે તો આ જ્ઞાન દે. એટલે કીધું દૂજો પ્યાલો કોણ પીવે, એવા મારા ગુરુજીએ પાયો અઘાત, દૂજો પ્યાલો કોણ પીવે. એક જ છે, એમાં બીજું નહીં ભાળવાનું, એટલે અમર તત્વને પ્રાપ્ત થાય. સદગુરુનો ઉપદેશ જ અમર પ્યાલો છે. સદગુરુ આપેલું નામ વસન જ અમર છે. તો અર્ચન વંદન કીર્તન કરે, દાસ ભાવ નિરંતર ધરે. ગમે એવી શક્તિ ગમે એવું આવી જાય, ભજન કરતા કરતા જીવન સરળ ને સાદું બને, હાવ દાસનો દાસ બને. જીવન આપણું નિર્મળ ને સહજ થઈ જાય. જેમ જેમ જ્ઞાન ભક્તિ ભજન ભરપૂર થતા જાય, કમાઈ વધતી જાય, એમ બાળક જેવું જીવન થતા જાય, અહંકાર શૂન્ય થતો જાય, દાસના પણ દાસ. અને આપણે પાસે કાંઈ ન હોય તો વાહડા ગોટાઈ ટાલતા હોય, મને ખબર છે એવી કોઈને ખબર નથી, રાખ તારી પાસે ખબર. દાસ આમાં કેવી મહાપુરુષ આ ભક્તિ પદની માઇલપા, પ્રેમ રસાયણની માઇલપા છેલ્લું દાસનું દાસ થવા. આપણે હનુમાન દાદાની વાત કરવી તો જયારે ભક્તિ પ્રાપ્ત કરવા હાટું લાલ નંગવાળી મુદ્રિકા સીતાજીને નિશાન માટે આપી ભગવાને, તો એ મુદ્રિકા સ્મરણ ચાલુ થઈ ગયું, મુખમાં આવ્યું. એટલે મુખમાં આવે ને આ ઉપદેશ, એટલે પછી ખરબોની સંખ્યાની માઇલપા, સેનાની માઇલપા હનુમાન દાદા તો એકદમ નનકાયા થઈને સાનો મને વાહે બેસી ગયા. પછી સુગ્રીવે કીધું ક્યાં ગયા? હનુમાન દાદા ક્યાં છે? કઈ દેખાતા નથી. કે હાલો તમારે તો મેન કાર્ય કરવાનું છે. એવું છે? તો કે હાલો. અને પછી એને સમૃદ્ધિ કરાવી કે ઓ આ તમારીથી હવે કાર્ય થાય એવું નથી. પછી ભગવાનનું નામ લઈને વૈરાટ રૂપ ધારણ કર્યું એને, અને પાછા સૂક્ષ્મ થઈ ગયા. પછી બધાને કીધું કે જો આપણે બધાને બધા દેશની માઇલ પર ઉગમણા, આથડમણ, ઓતરાદાન, દરિયાદાન, દખણાદાન, બધી બાજુ જેટલી દેશીઓ હતી ને એટલે બધાને નોખા નોખા એક પ્રધાનો પદવાળા હોય ને મૂકીને હનુમાન દાદાને શેલે આપી ભગવાન કે હા આનું કામ કરી. સુડામણી આપી, પેરામણી આપી, અને હું હમાસા દેવા એ બધું આપ્યું. અને પછી બધાને હું કીધું, મીટિંગ કરી પાછી, છેલ્લી એક મીટિંગ હરીશ અને વાનરોની, અને બધા કામે કામે લાગવાનું હતું. સમજાણું? નલ, નીલ, સુગ્રીવ, જાંબુવન. તો મુખ્ય હનુમાન દાદાને નિમણૂક કર્યા, કારણ કે દાસના દાસ હતા. તો દાસના દાસ કોને કહેવાય? તો કે ભાઈ આપણે આ કાર્ય હપીને કરવાનું, હું કરું એવું નહીં, મેં જ કર્યું એવું નહીં, અને અહંકાર નહીં, આપણે બધા હેપીને કરવી. એટલે કેવું જાજા તળિયા હેપીને કરવી ને તો સારું થાય. પછી એક કીધું કે ભાઈ જેને ભક્તિની શોધ મળે, માતાજીના દર્શન થાય ને અહીં બેહવાનું, બધા આવે પછી ભગવાન પાસે જવું. હળંગ ડાઈ નથી, તાત્કાલિક કોઈ નિહરતા જ નહીં. સમજાણું? અમુક એડવાન્સ હોય ને, પડે ને ખબર, એવું નહીં, એડવાન્સ થવાનું જ નહીં. આમાં હસોડું આપણે બધા આમ કરવાનું, એક મત એક મન હપીને કરવાનું. અને એમાં કાંઈક તમે જો ને વધુ ઉગાવવા આવે, હું કરું,
હું કરું ઈદ અજ્ઞાનતા, સાકુટનો ભાર જેમ શ્વાન તાણે, એમ જીવ આ સંસાર ગ્રહસ્થનો ભાર ઉપાડે. તો હપીને મળી અને હળી મળીને કરવાની આ ભક્તિ છે. એ હળી અને મળીને કરવાની. પણ ધનમાં ગધેડું નો હાલે, પાટા મારતા હોય ને અલગ વિચાર વાળું હાલે જ. એક મન એક વિચાર વાળું જોઈએ. કદ્રષ્ટિ વાળું ને કુભાવ વાળું ન હાલે. ઘડીએ ને ઘડીએ ભાવ થઈને કુભાવ થઈ આમાં ન હાલે. એકાત્મ ભાવમાં ન હાલે. આ તો ઠીક, આ તો વાંદરા ને હાસવા, આ શેના વાંદરા ની હતી. પણ ઈ છે ને ઈ ત્રેતાના વાંદરા હતા ને આ એક ને બે હારો 5 ઉભા થાય, 5 ને બે હારો 10 ઉભા થાય, 10 ને ઉભા બે હારો તો 20 ઉભા થાય. નો બે થાકી રહ્યા. હો કૃષ્ણ ભગવાન થાકી રહ્યા, ભગવાન રામ થાકી રહ્યા હતા. થાકી રહી પછી તેમાં ઠાકવાનું છે. પછી બધા દેશની માલિક સર્વ ઉદાસ થઈ ગયા, ભૂખ્યા તરસ્યા. એક તપસ્વીની હતા, એને ત્યાં બધા ખવડાવ્યું પીવડાવ્યું. અને પછી હનુમાન દાદાએ કીધું કે હું સમુદ્ર પાર જાઉં છું અને ત્યાં ભાળે મળી છે સીતાજીની. અને હકીકતની માલિક અગાધ સમુદ્ર છે, સામે કાંઠે જ ભક્તિ પ્રાપ્ત થાય એવું છો. અહીંયા પેલા કાંઠે આપણો કાંઠો, મારો કાંઠો, હું સૌ ની કાંઠે સબસબિયા કરો, માછલા કાદવ સિવાય કઈ નહીં આવે. એટલે આ કાંઠો મૂકવો જ પડશે. હું વાળો હું અને મારું બે કાંઠા છે એને છોડવા પડશે. અને જ્યાં સુધી નહીં છૂટે ને ત્યાં સુધી ભક્તિ પ્રાપ્ત નહીં થાય. એટલે જ સદગુરુને શરણે પહેલામાં પેલું હું મૂકવાનું છે? અભિમાન હું મૂકવાનું છે. ભક્તિને વરવું હોય તો પેલા અહંકાર છોટવો પડે, ત્યારે જ ભક્તિ આપણી માલપા આવે. અને જો અહંકાર અને કાંઈક દંભ કરીને ભક્તિ પ્રાપ્ત કરી હોય, એ સદગુરુ હારે વિખૂટા પડે અને એને માલપા ભક્તિ રહે નહીં. એ કેવલ્ય દીવા હોય અંધારું રે કે હું ભક્તિ કરું છું, ભક્તિની માલપા રહે. તો હનુમાન દાદા લંકાની માલપા ગયા, લંકિનીનો ઉદ્ધાર કરી, વિભીષણને ભક્તિપદ બતાવી અને માતા સીતાને સુદામણે આપી અને પછી સમાચાર લઈ અને પરત આવ્યા. અને પછી પાછા આવી અને એકદમ દાસના દાસ છે. હાલો આપણે બધાને મોર કર્યા ભગવાન પાસે. આપણે બધાએથી ભક્તિની શોધ કરીશ, મેં કે નહીં. તો કોઈ પણ કાર્ય કરવી એકતાથી હપીને કરવું. અને આ તો ભક્તિનો માર્ગ છે. કેવો છે? ભક્તિ ભજન સમરણ દાન કાંઈ પણ કરવી, લેશ માત્ર અહંકાર આવ્યો તો ભગવાન વૈયા જાય. ભગવાનને અહમ ગોઠતું નથી. ભગવાનનો આહાર જ અહંકાર છે. જ્યારે ભક્તની માઇલ પર અહંકાર આવે તો ભગવાન અહંકાર નહીં લે. અને આપણે માઇલ પર જ્યારે જ્યારે કાંઈક અહંકાર આવે ને તે ભગવાન દુઃખ દઈશ, નક્કી કરી લેવાનું. સમજાણો? એ અહંકારનું કારણ દુઃખ છે અને પરમાત્માની કૃપા છે. ત્યાં જીવને ક્યાંક અહંકાર આવે ને એટલે દુઃખ આપવું તો કાંઈક હળવો પડે. સમજાણો? રોદો આપે, રોદો ધીમા પડવી. દુઃખ પણ એક પરમાત્માની અસીમ કૃપા છે. અને દુઃખ વિના ભગવાનની ભક્તિ થતી. જેને જેને ભક્તિ ભજન કર્યું એને દુઃખમાં જ કર્યું. એટલે પરાણે ઊભું કરવાની જ દુઃખો કે હાથમાં પગમાં કુવાડા મારીનો, એમ નહીં. તો ભગવાન બધા સેનાને લઈને ગયા. સેનાપતિ હતા અને દાસના દાસ. અને ભગવાનને ખબર હતી કે મારું આ કાર્ય તો આ જ કરશે. આ તો ભગવાને તો જુક્તિ જગતને બતાવી. ભગવાનને કઈ સીતાજી લેવા જવું પડે સામે કાંઠે એવું કઈ હતું જ નહીં. એવું હતું કાંઈ? ક્ષણવારને માલપા લંકાને ન્યા ગમે હોય અયોધ્યામાં બેઠા બેઠા વિનાશ કરી નાખે એવી શક્તિ તો ભગવાન ધરાવતા હતા. શેષ શક્તિ પણ છતાં જગતને બતાવ્યું હું પણ ગુરુને આધીન છું, માતા પિતાના મર્યાદાના આધીન છું. ભગવાન આર્ય હતા અને મર્યાદા બાર એક પગ ભગવાને મૂક્યો નથી. તો આપણને મર્યાદા બતાવે. માતા પિતા સાસુ સસરા ગુરુ ભક્તિ ધર્મની મર્યાદા. અને જેટલું તમારું મર્યાદિત જીવન થાય એટલા તમે દાસના દાસ બનતા થાઓ. સરળતા, સહજતા, ધીરજ, ધૈર્ય અને ધીરપ આપણા જીવનની માઇલ પાવે ત્યારે માનવાનો ભક્તિના અંગો આવ્યા. તો અર્ચન વંદન કીર્તન કરે, દાસ ભાવ નિરંતર ધરે. દરરોજને માટે કીર્તન, ભક્તિ, ભજન, સમરણ, સેવા અહોનિશ જીવનની માઇલ પાછી ક્યારેય પણ છેલ્લા શ્વાસ સુધી છોડવાની વાત.
જેટલી યથાશક્તિ સેવા, યથાશક્તિ સ્મરણ, યથાશક્તિ કીર્તન ભજન બધું અનિવાર્ય. જેમ આપણે સવારની માલપાથી ઉઠીને આપણે રસોડું છે, રૂમ છે, બધું સાફસૂફ કરવી, ગોળા સાફ કરવી, બધું સાફ કરવી છે. આપણું અંતસ્કરણ શુદ્ધ કરવા હાટું ભગવાને આપણે જેટલા અંગો આવ્યા છે બધા અંગોથી ભગવાનની ભક્તિ કરવી. તો દ્રષ્ટિ છે, આંખ આપી છે હરિદર્શન કાજ, એની માલપાથી ક્યારેય બીજું ન દેખાય. દ્રષ્ટિમાંથી બધાની માલપા હરિના દર્શન થાય એવી દ્રષ્ટિ કેળવણી કરવી. દાસનો દાસ તો એને જ કહેવાય ને. કોઈ પણ ભગવાનની ભક્તિ કરતા હોય એને પણ વંદન કરે, અર્ચન કરે, નાનામાં નાનું હોય તોય. અને આની માલપા નાના મોટાનો ભેદ પણ નથી. જે ભક્તિ કરે એ ભગવાનના નિજ પદને પ્રાપ્ત કરે. આપણે ધ્રુવ અને પ્રહલાદ 5 વર્ષના બાળક હતા અને જગત આખું વંદન કરે, દેવી દેવતાઓ વંદન કરે. 5 વર્ષની માલપા જેને દ્રઢીકરણ આવી ગયું એને, અને આપણને જે દી આવી છે ત્યારે વંદન થાય. તો શીતવિત પ્રાણ સમર્પણ કરે, કહે પ્રીતમ પ્રેમ સ્વરૂપ સુખ લહે. શીતવિત પ્રાણ, શીત અને વિત અને આપણો પ્રાણ, આ બધું ભગવાનને સમર્પણ કરવાનું. તો આપણું શીત છે, જગતનું શીતવન કરે, વિષયોનું શીતવન કરે, જે અનર્થ કરનારા જે પદાર્થનું શીતવન કરે, એ શીતવન પરમાત્માનું જ્યારે શીત કરે ત્યારે અર્પણ કર્યું કહેવાય શીત આપણું. શીતની માલપા કોઈ પણ આકાંક્ષા ન રહી. અને શીતમાંથી જેટલા વિચારો સંકલ્પો ઉત્પન્ન થાય શીતની ભૂમિકામાંથી થાય. તો શીતની એકદમ નિર્મળ કરવું. અને અહીંયા વિત, કોઈ પણ જગ્યાએ સંપત્તિની માલપા આપણું મન ન રહે. આપણું એક મકાન છે પણ એક પૈસા છે, ઘરેણા પણ પૈસા છે, વ્યવહાર એનાથી નથી થાય ને. આપણું શીત છે એ સંપત્તિમાં ન રહે. અને શીત રે, શીતવન કરી સિદ્ધ રૂપનું ભગવાનનું જે સચ્ચિત આનંદ ઘન સોહી સ્વરૂપ બતાવ્યું એનું શીતવન કર્યા કરે સતત. તો કહે પ્રીતમ પ્રેમ સ્વરૂપ સુખ લહે. આ છેલ્લું અંગ હતું, છેલ્લું પદ હતું, પ્રેમ સ્વરૂપ લહે. એનું શીતવન કરતા 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 હવે ખાલી છેલ્લે શીતવન કરવાનું. તમને ખબર હોય ને વાદીની વિદ્યા છે, મદારી આવે ને, મદારી વાદી, એ શોકને માલપા ડમરું વગાડે, પછી એકાદું ડેંડું હોય, એકાદું ખીલખોડું હોય, એકાદું નરોળિયું હોય, 1-2 વીસી હોય, 2-4 ગોળા હોય, એની પાસે થોડીક અવિદ્યા નજરબંધી એવી હોય, એ ચાલાકી કહેવાય. એને એટલું બધું કઈ એવું ન હોય એની પાસે. પછી આંખે પાટા બાંધીને કહે કે તમે શીતવન કરી લો. તો હવના મનની માલપા 4 જણાને 4 શેરી હોય, વસાડાઈને માંડવો નાખ્યો હોય, આ શેરીમાં હું છે, આ શેરીમાં હું છે, આ શેરીમાં હું, આ શેરીમાં હું, એટલે 4 હોય એ શીતવન કરી લે. આ શેરીમાં જોઈ લે કાળી ગાય છે, આ શેરીમાં ફલાણા ભાઈ આવેલા, ઓલા પણ ફલાણા ઠીકડું, તે ઓલો આખ્યું વિશે તમે શીતવન કર્યું. તો શીતવન તો તમે શું કર્યું તમને જ ખબર હોય, બીજાને ખબર હોય. હે પછી તમે કહો ને કે ઓલા પણ કાળી ગાય છે, તો હા મારા શીતમાં એ હતું. સમજાણું શું હતું? તો અહીંયા શીતમાં કઈ લાવતા નહીં. આ શીતવન, શીતની માલપા કોઈ પણ પ્રકારે શીતવન બીજું કરવું જ નહીં. આ શીત શુદ્ધિ કહેવામાં આવે. અરીસો છે, અરીસો એને શીત કહેવામાં આવે. સમજાણું? એવું એવું શીત રાખવાનું. અરીસો કોઈનો ફોટો પાડી લે, લગ્ન કરવાની, લગ્ન કરતા હોય એટલે કન્યા હોય, આખે આખી નખથી તે શીખ સુધી સજેલા હોય, બેનને દીકરીને લગ્ન થાય એટલે જરૂરી છે નિહાળે. પણ એ આભલાને એમ થાય કે હા છે આ પછી મારે આને જવા જ નથી દેવું, એવું કરે કરે એવું. 2 મહિનાથી નાયો ન હોય, દાઢી કરવા ગયો, આખે આખો શારી કોઈથી ગંધાતો હોય, એને કઈ ના તરસોડે ને, આભલું તરસોડે, એ લાવે જ નહીં મનમાં. લાવે કન્યાને ન લાવે, ઉઘરાને ન લાવે. સમજાણું આખી વાત? એવું શીત જયારે થઈ જાય, હારું મોડું જ મટી જાય, હું તું જ મટી જાય, મારું તારું જ મટી જાય, જગત જ જેને મટી ગયું, જેને મન અને શીતળનો નષ્ટ કરી નાખ્યો, નાશ કરી નાખ્યો, એને પ્રેમ પ્રગટી જાય. આ પ્રેમ પ્રગટવાની યુક્તિ મહાપુરુષે બતાવી. એટલે કીધું પ્રેમ વિના પ્રભુ નહીં મળે, અંતર્જામી અઢળક નહીં ઢળે, પ્રેમ વિના ઘટ ખાલી જાણ, પ્રેમ વિના પણ પ્રગટ મસાણ. હવે આજે પ્રેમ નું અંગ પૂર્ણ થયું અને હવે
આવતા શનિવારે વૈરાગનું અંગ છે. એટલે વૈરાગની માલિપા તો આમ ખબર છે ને, વૈરાગ ચડી જવો જોઈએ. હવે બધા ઘેરે નક્કી રાખજો, સમજાણું? વૈરાગના 3 અને 4 પ્રકાર છે. આપણે આવતા શનિવારે વૈરાગની વાત કરીશું. ઓછામાં ઓછી વસ્તુ હોય તો વૈરાગ છે, પણ સડ ઉતર્યો મેલેરિયા તાવ જેવો, ટાઇફોઇડ તાવ જેવો વૈરાગ નો હાલે, સમજાણો? સડી ખુમારીને ઉતરે, મુખ્ય કહ્યું ન થાય જાય, ખુમારી સડી હોય તો આવતા શનિવારે અનુકૂળતા હશે તો પછી હવે આવતો શ્રાવણ મહિનો 6 તારીખે બે છે. આજે કેટલી તારીખ થઈ? 28 છે ને, 8 દિવસ જ રહ્યા ને. હે 8-10 જે જાય તો 2 દિવસની માઇલ પર ચાતુર્માસ. આપણે ધર્મ ગુરુ ભક્તિ વાળાને, સંયમ નિયમ પાળવા વાળાને તો ખાસ ચાતુર્માસની માઇલ પર એક શ્રાવણ મહિનો સંયમ નિયમ, કોઈને મૌન રાખવું હોય, કોઈને વ્રત રાખવું હોય, કોઈને ભજનમાં બેહવું હોય, કોઈને જે તે કાંઈ ખાણે, બધું એ સંયમ નિયમ વ્રતો રાખવા. અને મોટામાં મોટું તો પ્રેમ ભક્તિ વ્રત સિવાય મોટું પણ છતાંય આપણે હળવે કરતા ટેવ પાડવી નાના મોટાઓને, કારણ કે જેમાં હું કરવાનું જરૂરી હોય. કોઈ મૌન રહે, કોઈ સંયમ પાળે, કોઈ સદગ્રંથનું અધ્યયન કરે, કોઈ સેવા નિયમો, પણ ભજન વધારવું. અને ચાતુર્માસ 4.5 મહિનાની માઇલ પાવલી બેનની ઘોડે કોઈ દી કોઈનું સાંભળવું નહીં, ખોટું નહીં બોલવાના, એ મોટા મોટું વ્રત કહેવાય, સમજાણું? એક બેન છે ને, એ કે મારા વ્રત છે, કોઈનું સાંભળવાનું જ નહીં, એટલે કોઈ ડખો જ ન થાય. અને આપણે એવું વ્રત લઈ લેવાનું આખા ગામનું સાંભળવાનું. ચાતુર્માસ એવો કરાય, એવું કઈ ન, એક દી જોઈ લે શું થાય જોવાય. તો સંયમ નિયમ પાળવા. પછી કાલે રવિવાર છે અને સાદા પણ એક કાલે પ્રોગ્રામ સરસ છે ભજન સત્સંગનો. હિંમત બાપા પુરીવાળા આવે, સંતો બેક આવે. અને કાલે અનુકૂળતા હોય, કોઈને મેં ગયા નથી, આવવું હોય તો બધા આવી શકશે. કાલે બપોર પછી બસ બાંધવી હોય તો ભલે, ટેમ્પા બાંધવા હોય તો ભલે, જેને અનુકૂળતા પ્રમાણે બધા આવજો. સવારમાં આવવું હોય તો ભલે, ને બપોર પછી આવવું હોય તો ભલે, જે સાનુકૂળ અનુકૂળતા. પછી સાંજે બપોર પછી આવું. કાલે પૂનમ જેવો જ પ્રોગ્રામ છે, ત્યાં ભજન સત્સંગ ને હરિનું છે, બરોબર? આવવું હોય ને જાહેર નિમંત્રણ છે, ન હોય ને કોઈ પરણે નથી પાછું, બધું સમય પ્રમાણે હાલવું. પછી ખાસ અત્યારે એક લક્ષ લીધા જેવું બધાને, થોડીક પરિસ્થિતિ વિપરીત છે અને આવશે પણ, તો એના માટે તકેદારી લઈને ખોટા ખર્ચા નહીં. અને પરિસ્થિતિ ગંભીર છે, ગંભીરતાથી થોડુંક લક્ષ લેવાનું આપણે, બરોબર? અત્યારે ઘેરે ચોક બધા ધંધો કરતા હોય ને, બહુ મંદી જેવું છે બધા ધંધામાં, પણ છતાં ભગવાન ન મંદી આવવા દે, પણ આપણે થોડુંક કંટ્રોલમાં જીવન જીવશું. ખાણીપીણી, હરવું ફરવું મર્યાદિત, અને થોડુંક પુરુષાર્થ બધાને કરવો, જેથી કરીને ઘરની માલપા કોઈને તકલીફ ન થાય, બરોબર? પછી એક ઊંચામાં ઊંચું જેને લેતી દેતીનો વ્યવહાર જે તે કાંઈ હોય, બાપુના લક્ષ્ય અનુસાર કે શરીર ગહીને વ્યવહાર શુદ્ધ રાખવો. કોઈને આપણે દેવા લેવાના હોય દઈ દેવા, કોઈને રખાય નહીં, કારણ કે આ આવતા ભોય સૂકવવું પડે, સમજાણું? એવું નહીં માન લેવાનું, પણ છતાંય ભગવાનનું ભજન ખૂબ કરો, બધું દેણું ઠાકર ભરે, સમજાણું? લક્ષ્ય રાખવું. તો થોડું ઘણું વિપરીત પરિસ્થિતિ, દિવાળી લાવી કઠણ થાય એવો સમય છે, પણ છતાં થોડું બધાને ઘરમાં ધ્યાન દેવું, ખોટી જગ્યાએ આપણો પૈસો ન જાય, ખાસ ધ્યાન રાખવાનું. તો વિશેષ પ્રમાણે કાંઈ નથી ને, આવાના અનુકૂળતા બધા આવજો. પછી આજકાલ ગઈ ગુરુ પૂર્ણિમાની માલપા તો માણસો ઠેઠ સુધી હતું, પછી રવિવાર હતો, ગુરુ પ્રત્યે ભાવ બધાને એટલો બધો હતો, કીડીયું મકોડા ઉભરાય, પછી ક્યાં જતા છે, ક્યાં ભોણમાં જતા છે, મારે એ પૂછવું જ તમને. પછી મને કાલે આ હતા ઘણા ખરા આપણા સેવકો હતા, મેં તો આ વરસ દીએ ભાડ્યા, મેં કીધું એક વરમ 2 વખત આવે તો આપણે ઓળખી, સમજાણું? અને આવે છે એ શેટા નથી જતા, નથી આવતા એ વરહે આવે. પછી આવો ન આવો કાંઈ નહીં, અનુકૂળતા પ્રમાણે સદગુરુના સ્મરણ, ભજન, સેવા મનની માલપા રાખજો. ભવતરવાનો એક જ ઉપાય છે, સતત સ્મરણ, ધ્યાન.
સાધની માલ પાર એવું પ્રેમ વાળું જીવન બનાવવું, દયા વાળું જીવન બનાવવું, એકતા વાળું જીવન બનાવવું. ત્રણ વસ્તુ લક્ષ્મણ લ્યો, દયા, પ્રેમ અને ક્યાં ક્યાં કીધા હતા? દયા રાખવાની, પ્રેમ રાખવાનો અને એકતા રાખવાની. હો બસ. પ્રેમનો અંગ અહીંયા તો પ્રેમ પંથ અતિ કઠિન જૈસે ખાંડા કેરીદાર કહે પ્રીતમ કરોડમાં કોઈ પૂછે ભોગે નિર્વાણ. જય સતગુરુ દેવા પ્રભુ, જય સતગુરુ.